એક હરિયાળા અને સુંદર જંગલમાં એક નાની ચકલી રહેતી હતી. તે બહુ દયાળુ અને હંમેશા બીજાની મદદ કરવા તૈયાર રહેતી. જંગલના બધા પ્રાણીઓ તેને પ્રેમ કરતા. એક ગરમ ઉનાળાનો દિવસ હતો. સૂરજ ખૂબ તેજ તપતો હતો અને જંગલમાં પાણીની કમી થઈ ગઈ હતી. નદીઓ સુકાઈ ગઈ અને તળાવો પણ ખાલી થઈ ગયા. બધા પ્રાણીઓ તરસથી પરેશાન હતા. તે જ સમયે એક કાગડો પાણી શોધતો શોધતો ખૂબ થાકી ગયો હતો. તે એક વૃક્ષ પર બેસી ગયો અને નિરાશ થઈને બોલ્યો, હવે મને ક્યાંય પાણી મળશે નહીં. ચકલી એ કાગડાને જોયો અને તરત જ તેની પાસે ઉડીને આવી. ચકલી બોલી, તું ચિંતા ન કર, હું તને મદદ કરીશ. ચકલીને યાદ આવ્યું કે તેના ઘરના નજીક એક નાનું માટલું હતું જેમાં થોડું પાણી બચેલું હતું. તે કાગડાને ત્યાં લઈ ગઈ, પણ પાણી બહુ નીચે હતું અને કાગડો પી શકતો ન હતો. ચકલી થોડીવાર વિચારી અને બોલી, ચાલ આપણે સાથે મળીને પ્રયત્ન કરીએ. કાગડો અને ચકલી બંનેએ નાના નાના કંકર લાવીને માટલામાં નાખવા લાગ્યા. ધીરે ધીરે પાણી ઉપર આવવા લાગ્યું. થોડીવાર પછી પાણી એટલું ઉપર આવ્યું કે કાગડો આરામથી પી શક્યો. કાગડાની તરસ બુજાઈ ગઈ અને તે ખૂબ ખુશ થયો. તે બોલ્યો, આભાર ચકલી, તું ન હોત તો હું આજે બચી ન શક્યો હોત. ચકલી હસીને બોલી, મદદ અને સમજદારી સાથે કામ કરીએ તો કોઈ પણ મુશ્કેલી સરળ બની જાય છે. આ બધું જોઈને જંગલના બીજા પ્રાણીઓએ પણ શીખ મેળવી. તેઓએ નક્કી કર્યું કે હવે તેઓ એકબીજાની મદદ કરશે અને ક્યારેય ઝઘડો નહીં કરે. ત્યારથી જંગલમાં પ્રેમ, મિત્રતા અને ખુશી છવાઈ ગઈ.